આપણા ઘરમાં ઠાકોરજીની સન્મુખ બેસીને સારો દિવસ જોઈને આપણે કેસર ન હોય તો કમ સે કમ લાલ પેનથી લખીએ અથવા કંકુનો જલનો ગોલ કરીને એનાથી આપણે અનારની દંડીથી લખીએ અથવા ચાંદીની સલાકા હોય તો સલાકાથી લખીએ. છાપેલી પત્રિકા આપણે ત્યાં ઘરમાં યાદગાર ન હોય, આપણે ત્યાં યાદી માટે કેસરના જલથી અથવા કંકુના ગોળના જલથી આપણે જે પત્રિકા લખીએ અને એના ઉપર કંકુ છાંટીને અક્ષત રાખીને શ્રી ઠાકોરજીના સન્મુખ શ્રીફળ ઉપર રાખીએ, એ આપણે ત્યાં કંકોત્રી યાદીની હોય. જેમ આપણે સર્ટિફિકેટ રાખીએ ને ઇન્વેસ્ટમેન્ટનો, એવી રીતે આ યજ્ઞોપવિત કે લગ્નનું આપણે પત્રિકા બનાવીને રાખીએ. અને પછી આપણા ગુરુ જ્યાં આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, જ્યાંથી આપણે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયા, તે બાળકને નામની પત્રિકા આપણે જરૂર બનાવવાની. એને પણ આપણે શુભ કાર્યમાં સંમિલિત કરવાના હોય. જ્યારે પણ કોઈ સત્કાર્ય કરીએ ત્યારે આપણા જે ગુરુ છે, ગુરુના માથે જ્યાં બ્રહ્મ સંબંધ લીધું છે તે ઠાકોરજીના નામની પત્રિકા બનાવીએ. અને પછી ગામમાં, ભલે ગુરુ કદાચ બીજા ગામમાં હોય, પણ ગામમાં જે હવેલી છે એ હવેલીમાં પણ જઈને આપણે પત્રિકા રાખીએ. અને એના પછી પોતાના સ્વજનોને આમંત્રણ મોકલીએ. લક્ષ્મણ ભટ્ટજીએ પણ મંગલ પત્રિકા બનાવી. નક્કી થયો કે રામનવમીના શુભ મુહૂર્તે આપણે શ્રી વલ્લભનો યજ્ઞોપવિત સંસ્કાર કરવા છે. અને સજ્જનોના નામની પત્રિકા આપે બનાવીને આપે. અને કેવલ સજ્જન ન પધાર્યા, સજ્જનના સાથે સાથે જે સંસારના જીવો જે ઈ વખતે ત્યાં કાશી ગામમાં હતા, જે બધા વલ્લભને બહુ ગમતા હતા, વલ્લભ એમના પ્રિય પાત્ર હતા, એ બધા વગર આમંત્રણે પણ વલ્લભની યજ્ઞ પવિત્રમાં સંમિલિત નક્કી કર્યું કે ના, અમારા વલ્લભની યજ્ઞ પવિત્ર છે, મારા વલ્લભની યજ્ઞ પવિત્રમાં મારે જોડાવું જ છે. આમંત્રણની રાહ કે આમંત્રણનો ઇંતજાર વૈષ્ણવ ન કરે. વૈષ્ણવ કોઈ દિવસ આમંત્રણ પોતાના વલ્લભના ઘરનું રાખે જ નહીં. કારણ કે પોતે શ્રી વલ્લભનો સ્વજન છે. અને સ્વજનોને આમંત્રણ ન હોય, એને તો સૂચના મળે તો દોડતો આવે, તો જ આપણે સાચા સ્વજન. જે પારકા હોય ને એને આપણે આમંત્રણ દેવાય. રામનવમીના દિવસે શુભ મુહૂર્ત નીકળ્યો. બધા સ્વજનો, સગા સંબંધીઓ બધા ત્યાં કાશીમાં પધાર્યા. સુંદર પંડાલ મંડપ બંધાયું, ચોતરો બન્યું. આજે પણ આપણે દર્શન કરશું કે શ્રી મહાપ્રભુજી ચોતરા પર બિરાજ્યા છે. અને એમનો યજ્ઞોપવિત સંસ્કાર થયો. એટલે પૂર્ણ વિધિ તો નહીં થાય, પણ ભાવાત્મક રૂપે આપણે એમને યજ્ઞોપવિત ના ધરાવશું. ગણપતિ સ્થાપન થયા. કારણ કે શુભ કાર્યનો પ્રારંભ હંમેશા ગણપતિથી હોય. અને ગણપતિનો સ્થાપન કરીને કુલદેવીનો પણ સ્થાપન, જે આપના કુલની રેણુકા જે છે એ રેણુકાને આમંત્રિત કર્યા. યાદ રાખજો, કુલદેવી કે કુલદેવતાને આપણા દરેક કાર્યને પ્રસંગોમાં આપણે આમંત્રણ દેવાય. કારણ કે આપણા એ વડીલ છે, આપણું શુભ ઈચ્છુ છે, એમના આશીર્વાદ જરૂર લેવાના. ઘણી વખત વૈષ્ણવ પ્રશ્ન કરે કે અમારે ત્યાં
કુલ દેવતા કે કુલ દેવીનું પૂજન છે, શું અમારે નિત્ય કરવાનું? શું અમારે ઘરે એમને રાખવાનું? તો કુલ દેવતા જો ઘરે બિરાજતા હોય પૂર્વજોના સમયથી, તો પધરાવીને જ રાખવાના, એમને બહાર બગાડવાના નહીં. કેમ કે એ પણ પરમ વૈષ્ણવ છે, અને આપણા વડીલો તો કોઈ રહ્યા નહીં હોય માથે, તો એ આપણા વડીલ જ છે. આશીર્વાદ એમનું જ લેવાનું હોય. વિષ્ણુચિતજી જે આપના ઉપાધ્યાય છે, જેને કહેવાય ગોર બાપા, કુલ પુરોહિત, એમના દ્વારા સર્વપ્રથમ ત્યાં ગ્રહ શાંતિ થઈ અને યજ્ઞ પવિત્રની ત્યાં વિધિ થઈ. પણ એ વિધિના પૂર્વ નાંદી શ્રાદ્ધ જે છે એ ત્યાં કરવામાં આવ્યું. નાંદી શ્રાદ્ધ એના માટે કરીએ કે અચાનક વિધિના પ્રારંભમાં જ આપણા ઘરનો કુટુંબનો કોઈ વ્યક્તિ જતો રહે સંસાર છોડીને, તો આપણે કમસે કમ બાધારૂપ એ સૂતક ના આવે. એટલે નાંદી શ્રાદ્ધ જે છે એ શુભ છે. દરેકને આવા શુભ પ્રસંગ ચાલુ થાય એના પહેલા એને નાંદી શ્રાદ્ધ જરૂર કરાવવું જોઈએ. લક્ષ્મણ ભટ્ટજીએ પણ કરાવ્યું અને મંડપ પ્રતિષ્ઠા કરી. આપે ચોક ઉપર બિરાજીને, એટલે ચોતરા ઉપર બિરાજીને પાટલા ઉપર શ્રી વલ્લભના જમના કાળમાં ત્રણ વખત ગાયત્રીનો ઉચ્ચાર કરાયો. બ્રાહ્મણ સમાજ અને ક્ષત્રિય સમાજ, આ બે સમાજ અધિકારી છે. આમ તો હરિશ્ચંદ્રના વંશજો, જેને કહેવાય કે સોની સમાજ, એ લોકોને પણ યજ્ઞોપવિત ધારણ કરવું જોઈએ. પણ હવે એ લોકોના સમાજમાંથી યજ્ઞોપવિત લુપ્ત થઈ ગઈ, અને હવે તો ક્ષત્રિયો પણ આવતી જે પેઢી છે એ તો પહેરવામાં શરમ કરે છે. અને જેને યજ્ઞોપવિત સંસ્કાર ન થાય તો એ વાણિયાના રૂપમાં રહે અને એને 16 રાત્રિનો સૂતક પિંડરું પાડવું પડે. ધ્યાન રાખજો. ભલે જાતનો એ કદાચ ક્ષત્રિય હોય, પણ યજ્ઞોપવિત થયો હોય તો 12 દિવસનો હક, જો નહીં તો પછી 16 દિવસ. સર્વોને મહાભોજન કરાવ્યા, 3 વખત ઉચ્ચારણ કરાવ્યો, અને સાથે સાથે આપે ગોપાલ મંત્રની દીક્ષા આપી. અમારા વલ્લભ કુલમાં ગાયત્રીનો ઉચ્ચાર થાય ને એ દિવસે જ વડીલો પાસેથી બ્રહ્મ સંબંધની દીક્ષા થાય છે. બ્રહ્મ સંબંધ જન્મ લેતા તરત જ ન થાય, એનો એક સમય છે, એની એક ઉંમર છે. આપણે બ્રહ્મ સંબંધ જે હવે કરાવીએ છીએ એ તો હવે તો બહુ એડવાન્સ થઈ ગયું છે. હવે તો ટેલિફોન ઉપર જ બ્રહ્મ સંબંધ થવા લાગ્યા છે. પણ ખરી રીતે 11 વર્ષની ઉંમરમાં જઈને જ આપણા બાળકોને બ્રહ્મ સંબંધ કરાવવો જોઈએ, કારણ કે ત્યારે જ એને સમજ પડે, ગુરુનું સ્વરૂપ પણ સમજે, દીક્ષાનો સમય પણ એને યાદ રહે. અને છોકરીઓને જે બ્રહ્મ સંબંધ છે, કન્યાઓને, એ તો લગ્ન પછી જ લેવાનું, કારણ કે ખબર નહીં કઈ નાથમાં જઈને પરણે, પછી કંઠી ખેંચાઈ જાય ને તોડવી પડે, એનો શું અર્થ? વિવાહ થાય અને જો વૈષ્ણવ કુટુંબ મળે તો પછી એને વિવાહ પછી એનો બ્રહ્મ સંબંધ કરાવવાનું, અને જો વૈષ્ણવ કુટુંબ ન મળે તો પછી એનો બ્રહ્મ સંબંધનો અર્થ નહીં, એટલે એને કેવલ અષ્ટાક્ષર મંત્રથી દીક્ષિત કરાવવાના. ગોપાલ મંત્રની દીક્ષા આપી, ગાયત્રીનો ઉચ્ચાર થયો. પિતા લક્ષ્મણ ભટ્ટે વલ્લભને દક્ષિણામાં સોનાની ગાય આપી. બ્રાહ્મણોને દીક્ષા થાય, વલ્લભના ઘરે ગાયત્રીનો ઉચ્ચાર થાય, ત્યારે વૈષ્ણવ શું કરે? વલ્લભ કુલના બાળકો જ્યારે દક્ષિણા આપી દે ને ભિક્ષા આપી દે, ત્યારે બધા વૈષ્ણવો પોતપોતાની યથાશક્તિ
એક પણ વૈષ્ણવ વિચારે કે હું આજે દઈને જ જઈશ ભિક્ષા, અને ત્યારે વૈષ્ણવો લાઈન લગાડીને ભિક્ષા આપે. લગ્ન હોય, બેટીજીના લગ્ન હોય તો કન્યાદાન આપે, કારણ કે સમસ્ત વૈષ્ણવ સસ્તીની એ પણ કન્યા છે, એ યમુનાજીનો સ્વરૂપ છે. આપણે બેટીજી રૂપે શ્રી યમુનાજીને પરણાવીએ છીએ. અને બાળકનો લગ્ન થાય ત્યારે વહુજીના દર્શન કરીને મુંહ દેખાઈ આપે, એટલે ત્યાં એ ચાંદલો આપે. ધ્યાન રાખજો. હવે મારા તો લગ્ન થઈ ગયા છે, સોનાની ગાય લીધી. આજે તો શ્રી વલ્લભે સફેદ ધોતી ને સફેદ ઉપરના ધારણ કર્યું છે. અને બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો છે વલ્લભે. હવે તો શ્રી વલ્લભે કોપિન, દંડ, મૃગ ચર્મ અને યજ્ઞ સૂત્ર ધારણ કરી લીધું છે. વિષ્ણુચિત ઉપાધ્યાય કીધું વલ્લભના કાનમાં, વલ્લભ હવે આપનો યજ્ઞોપવી સંસ્કાર થઈ ગયો છે, અને હવે આપના સર્વ જાતિ અને જેટલા બેસા છે સર્વ જ્ઞાતિ એમના પાસે જઈને ભિક્ષા માંગવાની છે. અને ભિક્ષા માંગતા વખતે વલ્લભ શું કહેવાનું કે ભગવાન ભિક્ષામાં દેહી મેં, આપ મને ભિક્ષા આપો. શ્રી મહાપ્રભુજી બટુક બનીને બ્રહ્મચારીનો વેશભૂષા ધારણ કરીને હાથમાં કોપિનનો દંડ લઈને આ બધા પાસે જાઓ છો કે ભગવાન ભિક્ષા દેહી મેં, ભગવાન ભિક્ષામાં દેહી મેં. અને બધા એમના જાતિ અને જ્ઞાતિ વાલા બધા એમને ભિક્ષા દેવા લાગ્યા. કોઈ સોનાનું ભિક્ષા આપે, કોઈ ચાંદીનું ભિક્ષા આપે, અને કોઈના પાસે કાંઈ ન હોય તો કેવલ એને આશીર્વાદ આપે. જે પાસે ધન ન હોય તો એ હંમેશા આશીર્વાદ જ આપે. વૈષ્ણવને પણ આશીર્વાદ દેવાનો અધિકાર છે, યાદ રાખજો. આપણે ત્યાં અમુક એવા સમય ક્રમ છે કે જેના અંદર આશીર્વાદના વચન, આશીષના કીર્તનો ગાવામાં આવે. સર્વની ભિક્ષા લઈને શ્રી વલ્લભે સોનાની જે ગાય દક્ષિણ રૂપમાં મળી હતી એ પોતાના કુલ પુરોહિત વિષ્ણુજીને આપી દીધી. અને જેટલો પણ ધન આવ્યો એ બધું ધન લઈને એમને બધા દિન દુખીઓને આપી દીધા. હવે તો આપણા વલ્લભ બ્રહ્મચાર્ય આશ્રમ જે છે એ આશ્રમ સ્વીકાર કરીને એમાં નિવાસ કરવા લાગ્યા. વિષ્ણુજીનો આશ્રમ છે એ આશ્રમમાં જઈને આપ રોજ ભિક્ષાટન કરો, અને ભિક્ષાટનમાં એમને જે કંઈક અન્ન મળે એ અન્ન પ્રાપ્ત કરીને આપ ભોજન કરતા. અને ત્યાં બેસીને કૃષ્ણ યજુર્વેદ 33 શાખાનો અભ્યાસ કરતા. આપ યજુર્વેદ શીખ્યા, આપ ઋગ્વેદ શીખ્યા, આપ સામવેદ શીખ્યા. આ ઋગ્વેદ ને સામવેદ ને તિરુમલજીના પાસે શ્રી લક્ષ્મણ ભટ્ટજી એમને મોકલીને શીખડાવ્યા. પોતે સ્વયં ભટ્ટજીએ યજુર્વેદ નો અભ્યાસ એમને કરાવ્યો અને સર્વ વેદાંગોનો આપે ત્યાં અભ્યાસ કર્યો. ષડશાસ્ત્રોનો અભ્યાસ શ્રી આંધ્રનારાયણ દીક્ષિત દ્વારા કરાવવામાં આવ્યો. અપ્રચલિત સામવેદની શાખાનો અભ્યાસ વલ્લભે કર્યો. આંધ્રનારાયણ દીક્ષિત દ્વારા ભાષ્ય સહિત પાણીની સૂત્ર, અષ્ટાધ્યાયી ગૌતમ, કણાદ વગેરેના ગ્રંથ, યોગ, સાંખ્ય આદિ ષડશાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરાયો. પછી ત્યાંથી માધવ સંપ્રદાયના આચાર્ય માધવેન્દ્ર યત્રીના પાસે શ્રી વલ્લભને મોકલ્યા અને ત્યાં સર્વ વૈષ્ણવ ધર્મનો અભ્યાસ કરાયો. ગીતા,
ભાગવત, સાંડિલ્ય સૂત્ર, નારદ પંચરાત્ર નો એનો અભ્યાસ ત્યાં કરાયો. શ્રી વલ્લભ આજ નહીં, આના અલાવા પોતે જ્યોતિષ પણ શીખ્યા. એટલે જોશ જોવા માટે નહીં, પણ આપને શોખ હતું જીવનમાં દરેક વસ્તુ શીખવાની. જ્યોતિષની સાથે ધર્મશાસ્ત્રો, કાવ્યાદિ, સાહિત્ય ગ્રંથ, ધર્મશાસ્ત્રોમાં બધા ધર્મોનો અધ્યયન આપે કર્યું. એમાં કોઈ અન્યાય નથી, પણ આપણને ખબર પડવી જોઈએ કે રામમાં અને કૃષ્ણમાં શું ભેદ છે. રામાયણ સાંભળીએ આનો અર્થ નહીં કે આપણે અન્યાશ્રય કર્યો, પણ ત્યાં પણ આપણે જોવાનું કે રામની લીલામાં ક્યાં પુષ્ટિ લીલા છુપેલી છે. આગમ શાસ્ત્રો આપે અભ્યાસ કર્યો, તદુક્ત કલાથી અભ્યાસ શ્રી વલ્લભને કરાયો. આપે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો પણ પરિચય લીધો, અને આ બધું માત્ર 1.5 વર્ષના અંદર આપે અભ્યાસ પૂર્ણ કર્યા. હવે આપણા વલ્લભ 9.5 વર્ષના થઈ ગયા, અને હવે વલ્લભ તુલસી માલા કંઠી પોતાના ગળામાં ધારણ કરે અને ઉર્ધપુંડ તિલક ધારણ કરીને આપ સેવામાં પધારે. હવે તો આપ એકાદશી વિષ્ણુ વ્રતનું આચરણ કરે. બાલ્ય 9.5 વર્ષની ઉંમરમાં આ બધા આચરણ કરતા શીખી ગયા, અને ભગવત સેવાનો એમને પ્રારંભ કર્યો. બધા બટુકા આવ્યા છે, ભિક્ષા દેવાની છે, બધાને યાદ રાખજો. હવે મેં તો 2-3 જ વિચાર કર્યા, તો 6 બધા બચ્ચાઓને મન થઈ ગયું, કોઈને ના ન પડાય. હવે વલ્લભ ભગવત સેવામાં પ્રવેશ કર્યા છે. દરેક ધર્મ સભામાં આપ પધારો અને વાઘપતિ સ્વરૂપથી આપ ત્યાં ચર્ચામાં ઉતરો. માત્ર 9.5 વર્ષની ઉંમરમાં શ્રી વલ્લભ સમગ્ર કાશી નગરીમાં વાઘપતિ તરીકે પ્રસિદ્ધ થયા. એટલી નાની વયની ઉંમરમાં જ સરસ્વતી દેવીએ પોતાની ઉપસ્થિતિ શ્રી વલ્લભના અંદર નોંધાવી દીધી કે હું મારા નાથના સાથે છું, હું વલ્લભના સાથે છું. સરસ્વતી દેવીને પણ શ્રી વલ્લભની પ્રાપ્તિ થઈ. યદુનાથજી પોતાના દિગ્વિજય ગ્રંથમાં અંદર આજ્ઞા કરે છે, આંધ્ર દીક્ષિતો વિષ્ણુ ચિત્ત ગુરુ બ્રહ્મસ્પદે અવતર્યા. કે આંધ્રપ્રદેશના દીક્ષિત એટલે બ્રાહ્મણ, શ્રી વલ્લભનું નામ વલ્લભ દીક્ષિત પણ છે. અમારું ગોસ્વામી જે શબ્દ છે એ બાદશાહ અકબરે આપી, પણ ખરી રીતે તો પહેલા અમારું નામ સરનેમ અમારી દીક્ષિત તરીકે જ આવતી હતી. આજે પણ ઘણા બાળકો પોતાના નામ પછી ગોસ્વામી નથી લખતા, દીક્ષિત લખે છે. તો યદુનાથજી કહે છે કે આંધ્રો દીક્ષિતો, આંધ્રના દીક્ષિત વિષ્ણુચિત ગુરુ, જેના ગુરુ વિષ્ણુચિત છે, બ્રહ્મસ્પદે અવતર્યા. માધવેન્દ્ર યત્રી જે સાંડલ્ય મુનિનો અવતાર છે, તો શ્રી વલ્લભના બંને ભાઈઓ રામકૃષ્ણ બલરામનો અવતાર છે, અને કેશવપુરી મહાદેવનો અવતાર છે. એલમ્માજી દેવકીનો અવતાર છે, તો ભટ્ટજી સાક્ષાત વસુદેવનો અવતાર છે. સુભદ્રા અને સરસ્વતી સાક્ષાત સુભદ્રા સરસ્વતીનો અવતાર. હવે તો શ્રી વલ્લભની વિદ્વતા સમગ્ર કાશીમાં ફેલવા લાગી. કાશીના દિગ્ગજ પંડિતો વિચારે કે ઓહો, આ શ્રી વલ્લભને આટલી વિદ્વતા. પંડિતોના અંદર પણ આસુરી ભાવ આવી ગયો, એમને પણ ઈર્ષા થવા લાગી. કેમ ન થાય? કારણ કે એ સમજી ગયા કે હવે અમારા પેટનું પાલન થશે કેવી રીતે, એટલે ઈર્ષા કરવા લાગ્યા.
વલ્લભના પાસે આવે, ચર્ચા કરે. નિરુત્તરનો કૌશલ્ય તો જાણે વલ્લભમાં બિરાજે છે. આપે પત્રાવલંબન ગ્રંથ લખ્યો, બ્રહ્મનો વર્ણન કર્યું, બ્રહ્મ સ્વરૂપ સમજાવ્યું, અને એની જે નકલ છે એ બધી નકલ કાશી વિશ્વનાથના મંદિરમાં ચિપકાવી દીધી. પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. ગોપાલદાસ કહે છે, પત્રાવલંબન નામનો ગ્રંથ લખીને આપે માયાવાદીઓને સર્વપ્રથમ વાર કાશીમાં હરાવીને આપે એમને જીત્યા. જ્યારે વિરોધ થયો ત્યારે વલ્લભે કહી દીધું, इसका जवाब तो महादेव देंगे. ભગવાન શંકર મહાદેવજીએ પણ પોતાની મોર છાપ આપીને લખી દીધું કે વલ્લભ જે કહે છે એ સાચું જ કહે છે, કારણ કે બ્રહ્મ વિષયમાં મેં એમના સાથે ચર્ચા કરી છે અને મારો ભાવ પણ એમના અંદર સાથે છે. ગ્રંથ ઉપર મોર છાપ આવી ગઈ, શાહીથી લખી દીધું, वल्लभ जो कह रहे हैं वो सत्य है. सर्वप्रथम बार 9.5 વર્ષની ઉંમરમાં શ્રી મહાપ્રભુજીએ માયાવાદનો ખંડન કર્યો. લક્ષ્મણ ભટ્ટજી બહુ પ્રસન્ન થયા. એમને વિચાર્યું કે હવે મારો કાર્ય બધો પૂરો થઈ ગયો. એમને સંતોષ થયો પોતાના પુત્રને જોઈને. પુત્ર સફળ હોય તો દરેક પિતાને ખુશી થાય, પ્રસન્ન થાય. ભગવત આજ્ઞા થઈ, ભટ્ટજી તમારો કાર્ય પૂરો થયો, હવે તમે મારા નિજ ધામ પધારો. મકર સંક્રાંતિના દિવસે સુંદર શુભ વેલામાં પ્રભુ પર વેંકટેશ બાલાજીના મુખારવિંદમાં જ સદે લક્ષ્મણ ભટ્ટજી પ્રવેશ થઈ ગયા. એમને આશીર્વ્યામો લીલા કરી અને બાલાજીનો મુખારવિંદ અક્ષર બ્રહ્મનો સ્વરૂપ છે. પ્રથમ પત્ની યલ્લમ્મા એમને પતિના જવાના કારણે, કેમ કે સતી પ્રથા ત્યાં હતી, એટલે પતિના પાછળ એમને પણ પોતાનો દેહનો ત્યાગ કરી દીધો. મોટા પુત્ર પ્રથમ પુત્ર રામકૃષ્ણ એમને પોતાના પિતાનો શ્રાદ્ધ કરાવ્યો. નાના ભાઈ કેશવપુરીએ પિતાના પાછળ મંડન વિધિ કરી. અને હવે આખા સમગ્ર દીક્ષિત પરિવારે નક્કી કર્યું કે હવે કાશીથી નકલીને આપણે કાકડવાડ તરફ પ્રયાણ કરીએ. હવે આપણા વલ્લભ 10 વર્ષના થઈ ગયા છે. કેટલો સુંદર વર્ણન કર્યો છે દાસ ગોપાલે કે જય 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 શ્રી લક્ષ્મણ નંદન, ભક્ત દેત પ્રગટે પુરુષોત્તમ વનવાંછિત ફલ નિજ નંદે, સુખ મુખ દ્રવિદ સુધારસ મત કે ગૂઢ ભાવ 10 વિધિ કર લે, માયાવાદ કરીન્દ્ર દર્પદલ, દેવી જીવન દાન ભય વસો નિરંતર મેરે જી में દાસ ગોપાલ પદાંબુજ દે. હવે આપણે અહીંયાથી શ્રી વલ્લભની સાથે ભારતની પરિક્રમાનો પ્રારંભ કરવું છે. પણ પહેલા કાશીથી નકલીને શ્રી વલ્લભના નિજ ધામ જશું અને નિજ ધામથી નકલીને દામોદાસ હરસાણીનો સ્વીકાર કરીને શ્રી વલ્લભના મૂળ વતન જશું. જેમ કહેવાય છે ને કે મારે મારા ગામમાં જવું છે, તો આપણે સૌ પણ આજે જ શ્રી વલ્લભના ગામમાં પ્રવેશ કરશું. જય 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 શિવ લક્ષ્મણ નંદન. जय 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 श्री लक्ष्मण नंदन, जय 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 श्री लक्ष्मण नंदन, जय जय जय
पुरुषोत्तम भक्त हेत प्रगटे पुरुषोत्तम मन वांछित फल निज जन दे मनवांचित फल निज जन दे जय 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 श्री लक्ष्मण नंदन जय 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 श्री लक्ष्मण नंदन सुख मुख द्रवित सुधारस मध सुख मुख द्रवित सुधारस मत के गूढ़ भाव दस विध कर ले गूढ़ भाव दस वेद कर ले मायावाद करीन्द्र बदल मायावाद करीन्द्र दर्प दल दैवी जीवन दानयव दैवी जीवन दान अवे जय 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 श्री लक्ष्मण नंदन जय 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 श्री लक्ष्मण नंदन परिक्रमामि स परस पूतकृत परिक्रमामित परस प्रूत कृत उत्तल तीर्थ राज सभे भूतल तीरथ राज रवे बसो निरंतर मेरे जिया में बसो निरंतर मेरे जिय में दास गोपाल पदा मुझ दे दास गोपाल पदाम्बुज द्वे बसो मेरे जिया में सदा निरंतर बसो निरंतर मेरे जिय में बसो बसो निरंतर मेरे जिय में बसो निरंतर हाँ बसो निरंतर मेरे जिया में बसो निरंतर मेरे जिय में दास गोपाल पदा मुझ दे दास गोपाल पदाम्बुज द्वे दास गोपाल पदा मुझ दे दास गोपाल पदाम्बुज द्वे जय 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 श्री लक्ष्मण नंदन जय 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 श्री लक्ष्मण नंदन जय 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 लक्ष्मण नंदन जय 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 श्री लक्ष्मण नंदन लक्ष्मण नंदन लक्ष्मण नंदन लक्ष्मण लक्ष्मण नंदन भक्त है प्रगट पुरुषोत्तम भक्त हेत प्रगटे पुरुषोत्तम भक्त है प्रगट पुरुषोत्तम भक्त हेत प्रगटे पुरुषोत्तम भक्त हेत प्रगटे पुरुषोत्तम मनवांछित फल जय 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 अमन वांछित फल निज जन दे जय 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 श्री
જય શ્રી લક્ષ્મણ નંદન જય 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 શ્રી લક્ષ્મણ નંદન જય 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 શ્રી લક્ષ્મણ નંદન લક્ષ્મણ નંદન લક્ષ્મણ નંદન લક્ષ્મણ નંદન લક્ષ્મણ નંદન જય 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 શ્રી 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 લક્ષ્મણ નંદન જય 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 લક્ષ્મણ નંદન 10 વર્ષની ઉંમરમાં હવે નક્કી થયું કે કાશી છોડીને આપણે મૂળ વતન જઈને અને ભારતની પરિક્રમાનો પ્રારંભ કરું. જાને શ્રી વલ્લભના ચરણ ચાલવાનું જ શીખ્યા છે. કાકા જનાર્દન એમને કહ્યું, વલ્લભ, આપણા કુલના સ્વરૂપ જે પ્રાપ્તિ થઈ છે એ આપણે સાથે રાખવાનું છે. વારસામાં શ્રી વલ્લભના માથે સ્વરૂપ પધરાવ્યા. આપણે આપણા જીવનમાં સંપત્તિ લખીએ કે આ તારો ઘર ને આ ત્રીજાનો ઘર ને આ બીજાનો ઘર, આટલા રૂપિયા આના, આટલા રૂપિયા આના. ઠાકોરજી કોના? ભાઈ ઠાકોરજીને ગુરુના ઘરે પધરાવી દો. કેટલા રૂપિયામાં? બસ 25,000 આપી દો. ગુરુ ના લે તો હવે તો વૈષ્ણવ ષષ્ઠીના અંદર પણ હવે તો વૈષ્ણવ લોકો પોતે જ મંદિર કરવા લાગ્યા છે. કેટલો ઇગોઇસ્ટિક! અમારા મોટા મંદિરમાં ભાટિયા બહુ સેવા કરે. ગોરધનેશજી મહારાજ સાથે પાર્ટનર થયા, પૈસો બહુ કમાયું. બાલકૃષ્ણજીની સેવા જોઈને ભાટિયાઓ કે કયા ભાટિયા? અમારા હાલારી ભાટિયાઓ, મારા સિંધી ભાટિયાઓ નહીં. અમારા નગર ઠટ્ટાના ભાટિયાઓ એવા નથી. સેવા જોઈને કીધું કે મહારાજ, તમારે ત્યાં શંખનાદ થાય છે, અમારે શંખ વગાડવું છે ઘરમાં. ગોરધનેશજી મહારાજે કીધું કે નંદાલયમાં શંખનાદ થાય છે, તમારે ઘરમાં જે સેવા બિરાજે છે નિકુંજના ભાવથી. તમે જો શંખમાં ફૂંક મારશો તો ફૂંકાઈ જશો તમે. પણ ના માયના, શંખ ફૂંકવું જ હતું. શંખ ફૂંક્યું તો પોતે ફૂંકાઈ ગયા. કેટલા બધા એ લોકો વિમુખ થઈ ગયા. હવે ગણેલા ને ગાંઠેલાના ભાટિયા વૈષ્ણવના ઘરમાં સેવા છે, હાલારી ભાટિયાઓમાં. બાકી બધા ભૂગાઈ ગયા. તો વૈષ્ણવે મંદિર કર્યા. લાવ, તમે લાખ રૂપિયા લખાવો ને તમારા સ્વરૂપ પધરાવી દો. ગ્વાલ મંડળીનું એક સિંહાસન મૂકી દીધું અને બધા ભગવાનને ત્યાં પધરાવી દીધા. કોઈ લાખ નો છે ને કોઈ 5 લાખ નો છે ને કોઈ 10 લાખ નો છે. મને ખબર નહીં, પણ મેં સાંભળ્યું છે કે શ્રીનાથજીમાં તો આખો ગ્વાલ મંડળીનો મંદિર છે. જેમ જનરલ હોસ્પિટલોમાં જનરલ વોર્ડમાં બધા બેડ લાગે એવી રીતે ઠાકોરજી બધા પડ્યા છે. 12 મહિનામાં એક વખત પણ એમનું સ્નાન નથી થતું. પણ સંપત્તિ દેતા પહેલા વૈષ્ણવો આપણા ઠાકોરજીને વારસામાં આપણા બચ્ચાઓને આપવાના. આપણે બહુ મોટી ભૂલ કરીએ.
સંપત્તિ ત્યારે જ મળે કે જો તમે ઠાકોરજીની સેવા કરશો તો. જે ભાટિયાઓ એવા પણ હતા કે જેના પુત્ર ન થયા તો સંપત્તિ એમને પોતાના ભત્રીજાને ના આપી, પોતાના ગુરુના ઘરમાં પધરાવી દીધી ઠાકોરજી સહિત. દામોદર સંબરવાલાની પત્નીએ પણ સંપત્તિ સહિત, લક્ષ્મી સહિત શ્રી દ્વારકાધીશને શ્રી વલ્લભના ઘરે પધરાવ્યા. આજે મોટા મંદિરનો જે વૈભવ છે, ઘણા વલ્લભના ઘરનો વૈભવ કેવલ ભાટિયા ઘરના કારણે આ બધું વૈભવ છે. ધ્યાન રાખજો. ભાટિયા સમાજ કોઈ પાછળ નથી, સેવામાં બહુ આગળ છે. તો શાલિગ્રામજીનો સ્વરૂપ કાકા જનાર્દન એમને પધરાવ્યા. કહ્યું કે વલ્લભ, આ કૃષ્ણ અવતારના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્પર્શ કરેલું છે. ગોવિંદાચાર્યના પૂર્વજોના મુકુંદરાયજીનો સ્વરૂપ એમના માથે પધરાવ્યા, જે આજે કાશીમાં બિરાજે છે. મદન મોહનલાલજી જે યજ્ઞનારાયણ ભટ્ટને યજ્ઞવેદીમાંથી પ્રાપ્ત થયું, જે આજે કામામાં બિરાજે છે, એ એમને પધરાવ્યા. અને બાલકૃષ્ણલાલજીનો સ્વરૂપ જે આજે નાથદ્વારામાં બિરાજે છે. અને ભાગવત પધરાવી દીધું. પોતાના શિષ્ય સ્વયંભૂ, વિભૂ, સ્વભૂ, શંભુને પોતે સાથે લીધો અને નક્કી થયું કે શ્રી ભાગવત ભુવી પ્રચાર એક પ્રારંભ. હવે ભાગવતનો પ્રચાર કરવા માટે આપે પ્રારંભ કર્યો, એટલે ભક્તિનો પ્રચારનો પ્રારંભ થયો. આપ કાશીથી નકરવાનું નક્કી થયું. કે હવે આપણે ભારતનું ભ્રમણ ચાલુ કરવું છે. અને આપે ત્યાંથી પધાર્યા. શ્રી વલ્લભ શરણમ મમ, 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 શ્રી વલ્લભ શરણમ મમ. આપ ચિત્રકૂટ પધાર્યા. પ્રદક્ષિણા કરી. સર્વપ્રથમ શ્રી રામના પૂજન કર્યું. રામ પણ વલ્લભ શરણમ એટલું જ પ્રિય પાત્ર છે એમનું જેટલા કૃષ્ણ છે. રામને પણ આપે સેવામાં લીધા છે. અમારી દક્ષિણની જેટલી પણ વહુ બેટીઓ થઈ એ બધી રામની જ અનુયાયી હતી. ને આજે પણ કેટલા બધા ઘરોમાં રામનું પૂજન થતું. પોતાના પિયરથી લાવેલા એ શ્રી રામ અને સીતાનું પણ પૂજન કરે. જુનાગઢના શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ એમના વહુજી પણ શ્રી રામ પૂજન કરે, નિત્ય કરે. શ્રી બ્રિજભૂષણલાલજી મહારાજના વહુજી વડોદરા એ પણ શ્રી રામ ને સીતાનું પૂજન કરે. એટલે આનો અર્થ એ નહીં કે એમને અન્યાશ્રય કર્યો, કારણ કે વલ્લભના પણ એટલા જ પ્રિય પાત્ર છે. ત્યારે તો આપ જ્યારે તેલુગુમાં પત્ર લખે ત્યારે લખે કે રામનું જય. શ્રીનાથજી પછી પધાર્યા. પણ શ્રી વલ્લભના જીવનમાં વેલો તો શ્રી રામ જ આવ્યો ને, તો રામને પણ સાથે રાખ્યા, કારણ કે એમને પણ પુષ્ટિના અનેક કાર્ય કર્યા છે. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ